એવો અર્થ આપવામાં આવ્યો છે આપણી સમક્ષ કે હિતનો ઉપદેશ આપવો એ શિક્ષા છે. શિક્ષણ શેના માટે છે? સ્વહિત માટે, પરહિત માટે, સર્વહિત માટે. ખરેખર આ ત્રણ બાબતની અંદર શિક્ષણ છે. તો હિતનો ઉપદેશ આપતી કોઈ એવી રચના હોય જેમાં પોતાનો અભિપ્રાય હોય કે જે પોતાનો અભિપ્રાય પોતાનો ન રહેતા વ્યાપક થઈ જતો હોય એને શિક્ષાપત્રી કહેવાય. સૌને જય સ્વામિનારાયણ. પરમ વંદનીય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી મહારાજ, મંચ પર ઉપસ્થિત સ્વામિનારાયણ અલગ અલગ ધામના સૌ વડીલ સંતો, આપ સૌ જે સભાખંડમાં બિરાજે છે તે સંતો, આ સભાખંડમાં ઉપસ્થિત સર્વે વડીલો મિત્રો, અમારા સૌના વરિષ્ઠ એવા રાજેન્દ્ર શુક્લજી, અંકિત એટલે અંકિત, નિસર્ગ આહિર, અમને બહુ સારી રીતે રજૂ કરનાર અશ્વિનભાઈ અંધાણી, આ સૌનો આદર સાથે સ્વીકાર કરીને હું મારી વાત રજૂ કરું છું. એમ કહેવાય કે જીવનના કર્મથી હું શિક્ષક છું, એટલે મારો સંબંધ શિક્ષા સાથે છે, એટલે મારો સંબંધ શિક્ષાપત્રી સાથે પણ છે. એવો અર્થ આપવામાં આવ્યો છે આપણી સમક્ષ કે હિતનો ઉપદેશ આપવો એ શિક્ષા છે. શિક્ષણ શેના માટે છે? સ્વહિત માટે, પરહિત માટે, સર્વહિત માટે. ખરેખર આ ત્રણ બાબતની અંદર શિક્ષણ છે. તો હિતનો ઉપદેશ આપતી કોઈ એવી રચના હોય જેમાં પોતાનો અભિપ્રાય હોય કે જે પોતાનો અભિપ્રાય પોતાનો ન રહેતા વ્યાપક થઈ જતો હોય એને શિક્ષાપત્રી કહેવાય. મિત્રો, મનુષ્યોએ કેવી રીતે જીવન જીવવું એવું આપણને બીજા ઘણા બધા ગ્રંથોએ કહ્યું છે. આપણે એવો દાવો કરીએ છીએ કે વેદ એ આપણો વિશ્વનો પ્રાચીનતમ ગ્રંથ છે અને ચારે ચાર વેદની અંદર શું કરવું એની વાત ભરચક છે. પણ પૂરી સભાનતાથી હું કહેવાનું પસંદ કરું કે આ ચારે ચાર વેદ સરળ નથી સમજવામાં, વાંચવામાં અથવા તો એનો ભાવાર્થ જીવનમાં ઉતારવામાં. કદાચ આ સરળ નથી એવું મને લાગ્યું એ વર્ષો પહેલા જે પરમ સંતને લાગ્યું હશે એણે એનો બધાનો સાર કરીને એક નાનકડા 212 સૂત્રો આપ્યા અને એ 12 સૂત્રોની એટલી બધી નાની એવી એક આપણા હાથમાં બુકલેટ આપી, આટલી નાની કે જેના ઉપર આપણે આખું સત્ર કરવા બેઠા છીએ અત્યારે. તો આ 212 જે શ્લોકો છે જેની અંદર આજ્ઞા વચનો આપણી સમક્ષ છે એ આપણી સમક્ષ રજૂ કરવાનો બહુ મોટો ફાળો નિષ્કુળાનંદજી સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને જાય. ત્યાર પછી કવિ નાનાલાલ અને ત્રિભુવન વ્યાસજીના વિચારો પ્રમાણે કાવ્યમાં એ ઢળ્યું અને ત્યાર પછી લોક સાહિત્યમાં કવિ શ્રી પિંગળસિંહભાઈ મેઘાનંદભાઈ ગઢવીએ શિક્ષાપત્રીને દોહરામાં ફેરવી દીધી. એનાથી પણ આગળ ચાલ્યું અને એક અત્યારના સમયનો કહેવાય એવો યુવાન જેને 3 વખત ડોક્ટરેટ કર્યું એવા આપણા સૌના જાણીતા અને માનીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ વિનમ્ર ભાવથી શિષ્ટ ગુજરાતી ભાષામાં તેનો સમશ્લોકી કરીને આપણને આપ્યો છે. હવે વેદ, ઉપનિષદ, વેદાંત એની અંદર જે કેટલી બાબતો આપણને ન સમજાતી હોય એવી છે એને આટલી સરળ કરીને સમજાવી દેવાનું કામ આપણી સામે થઈ ગયું છે. મારે કહેવું હોય તો એવું પણ કહેવાય કે કોળીઓ ચાવીને આપવામાં આવ્યો છે, આપણે ચાવવો પડે એમ નથી. હવે ગળે ઉતારવા જેટલું કષ્ટ તો મારે તમારે લેવું પડશે ને, અને એમાં કાંઈ પ્રયત્ન કરવો પડતો નથી. કાંઈ ન કરો તો ગળે થૂંક તો ઉતર્યા જ કરતું હોય છે. એ ન ઉતરે તો આપણા રામ બોલે.
એટલે એ રામ બોલે એની પહેલા આપણે આ શિક્ષાપત્રીને વાંચીને એમાંથી કંઈક બોલવા લાગીએ તો મને એમ છે કે આજનું સત્ર છે યોગ્ય થયેલું ગણાશે. આ શિક્ષાપત્રી ઉપર ભાષ્યો પણ લખાયા છે, પણ ભાષ્યો છે એ મારું એવું માનવું છે, માધવપ્રિય સ્વામી મને કહી શકે કે ભાષ્યો છે એ સામાન્ય રીતે અમુક અવસ્થા માનસિક પહોંચે પછી એમાં પડવા જેવું. કારણ કે ભાષ્ય એટલે જે સરળ લખ્યું છે એને થોડું ક્લિષ્ટ કરીને રજૂ કરીએ તો એને ભાષ્ય કહેવાય, અને એ રજૂ કરનારને ચિંતક કહેવાય. એટલે એમાં આપણે ન પડીએ તો ચાલે. જ્યારે આપણો વારો કોઈ દિવસ ભવિષ્યમાં સંત થવાનો થાય ત્યારે એ વારા પ્રમાણે સંતોના વારે આવે ત્યારે કરવું. અત્યારે તો સાદી શિક્ષાપત્રી આપણે સમજવી. એક સાદામાં સાદી વાત મારે કહેવી હોય તો એ કહું, અને એ જરા થોડા દુઃખ સાથે કહું કે જેને સ્વામિનારાયણ સંપ્રદાયના બધા લોકોએ, બધા ફિરકાઓએ સ્વીકારી, એટલા માટે સ્વીકારી કે એ શાસ્ત્રોનો અર્ક છે. બધા શાસ્ત્રો આ મારા ભક્તો ન વાંચી શકે અને ગળે ન ઉતારી શકે તો લાવો તેના વતી હું હોમવર્ક કરું, એમ માનીને જાણે હોમવર્ક કરીને આપણને આપ્યું. એ શિક્ષાપત્રી પણ અમુક સંપ્રદાયના લોકો બદલી નાખવા માંડ્યા. આ વાતની નોંધ અહીંયા એટલા માટે લેવી જોઈએ કે મને જ્યારે વાત થઈ, નિસર્ગભાઈનો ફોન આવ્યો, અશ્વિનભાઈનો આવ્યો, શિક્ષાપત્રી સત્ર, એટલે મેં થોડો વ્યંગમાં ફોન કર્યો, કઈ શિક્ષાપત્રી? મને ખબર હતી તોય પણ આપણે સ્વભાવે તો આવું કરતા હોય ને બધા, હું તમે બધા. એટલે મને તરત જ બીજું બોલ્યા વગર યજ્ઞવલ્લભ સ્વામીએ કહ્યું કે હું તમને મોકલી દઉં, શિક્ષાપત્રી હું તમને મોકલી દઉં, જે મારી પાસે ઓલરેડી હતી. પણ મારે ખરાઈ કરવી હતી, કારણ કે અત્યારનો આખો જે સમય ચાલે છે ને એ મેનિપ્યુલેશનનો ચાલે છે, કટ કોપી પેસ્ટનો ચાલે છે. એટલે અત્યારના શિક્ષાપત્રીમાંથી કટ કોપી પેસ્ટ ઘણું થઈને બહાર ફરે છે, અને એનું નામ શિક્ષાપત્રી પણ ન રખાય એની કાળજી રાખવામાં આવે છે. એટલા માટે હું ધ્યાન દોરું છું કે આ શિક્ષાપત્રી એ સહજતાથી આપણી સામે મુકાયેલી મૂળ શિક્ષાપત્રી છે. ક્યાં શું છે એવી ચર્ચા નથી કરવી, પણ અહીં આ છે એ કહેવા માટે મેં આ વાત તમારી સામે કરી છે. મને તો એવું લાગ્યું છે મિત્રો કે શિક્ષાપત્રી એ ખરેખર સમાજ ઘડતર માટેનું શ્લોક શાસ્ત્ર છે. 212 શ્લોક છે. શેના છે? સમાજ ઘડતર માટેના. સમાજ ઘડતર માટેના શ્લોક કહીએ ત્યારે આપણે એવું યાદ રાખવું પડે કે કદાચ યોગાનું યોગ જ વસંત પંચમીના દિવસે જેનો પહેલો અક્ષર વડતાલ મંડપમાં નોંધાયો એવી આ શિક્ષાપત્રી છે. વસંત પંચમી માટે આપણે એમ કહેવાય છે કે વણ પૂછ્યું મુહૂર્ત છે. કોઈને ભળતું હોય કે ન ભળતું હોય તે દિવસે એ બેને ભેગા કરી દો તો જિંદગી નીકળી જતી હોય છે. એ જે વસંત પંચમી છે તે દિવસે એનો પહેલો અક્ષર પડ્યો.